આટલું મોટો મુદ્દો મોટો કરવાની ક્યાં જરૂર છે? આ એક સામાન્ય વાત છે. ચલો વાત આવી ગબ્બર ઠાકોરને કે એ લોકો ત્યાંના છે, એ લોકોએ બંધારણ તોડ્યું, બરાબર? તો તમે એને એમ કહો, તમે એના સલાહ આપો, એમને તમે કહો, ચેતવણી આપો તમે કે ભાઈ બીજી વાર આવું ના થવું જોઈએ. તમે ડાયરેક્ટ જ એ લોકોને સમાજની બહાર મૂકી દો છો, એ ખોટી વસ્તુ છે, એમ કહું છું. પણ એના પછી જે બે સ્ટેટમેન્ટ આવ્યા, એક ગબ્બર ઠાકોર. તો હા દોસ્તો, આ છે વિક્રમ ઠાકોર. વિક્રમ ઠાકોરનો વિડીયો આપણે જોઈ લીધો છે દોસ્તો. તે ગબ્બર ઠાકોર વિશે જે બોલી રહ્યા છે તે સાચું તો બોલી રહ્યા છે દોસ્તો, પણ વિક્રમ ઠાકોર જ્યારે સ્ટેજ ઉપર મીટિંગ કરી રહ્યા છે દોસ્તો અને બોલી રહ્યા છે, ત્યારે ભરી પંચમાં દોસ્તો વિક્રમ ઠાકોરનું સ્ટેજ ઉપર અપમાન કરવામાં આવ્યું છે દોસ્તો. તે વિડીયો જોઈ લીજો દોસ્તો. અને વિક્રમ ઠાકોરનું ઘણું અપમાન થયું છે દોસ્તો, વિડીયો જોઈ લો. ત્યારબાદ આપણે બીજો વિડીયો જોવાનું છે ડીજેનું બંધારણ. થોડો પ્રોગ્રામ કરીએ છીએ અમે, માન સન્માન માટે પ્રોગ્રામ કરીએ છીએ અમે. ગાળો ખાવા નહીં કરતા પ્રોગ્રામ અમે, લોકોને ધમકીઓ ખાવા નહીં કરતા પ્રોગ્રામ અમે. આખી પબ્લિક આવે છે, આવે છે, એ પ્રેમ કરે છે, મારા ભાઈઓ છે, મારા આશિકો છે. એ બધાના વચ્ચે મારું અપમાન કરો તો હવે થોડું ચાલે. થોડો પ્રોગ્રામ કરીએ છીએ અમે, માન સન્માન માટે પ્રોગ્રામ કરીએ છીએ અમે. ગાળો ખાવા નહીં કરતા પ્રોગ્રામ અમે, લોકોને ધમકીઓ ખાવા નહીં કરતા પ્રોગ્રામ અમે. આખી પબ્લિક આવે છે, આવે છે, એ પ્રેમ કરે છે, મારા ભાઈઓ છે, મારા આશિકો છે. એ બધાના વચ્ચે મારું અપમાન કરો તો હવે થોડું ચાલે. તો દોસ્તો ડીજે બંધ કરવાનો ખુલાસો ચંદનજી ઠાકોરે કર્યો છે દોસ્તો. અને ચંદનજી ઠાકોર અત્યારે મીડિયામાં શું બોલી રહ્યા છે દોસ્તો ભરી પંચમાં, તેનો વિડીયો જોઈ લો દોસ્તો. અને ત્યારબાદ ઠાકોર સમાજના જ લોકો અત્યારે દારૂ બંધ કરવાનું કહી રહ્યા છે, ડીજે બંધ કરવાનું કહી રહ્યા છે, પણ અમુક ઠાકોર સમાજના જ લોકો અત્યારે એવું પણ બોલી રહ્યા છે કે દારૂ બંધ નહીં થાય. તો આ તેમનો પણ વિડીયો જોઈ લીજો દોસ્તો, દારૂ બંધ થશે કે નહીં. ડીજે ની વ્યાખ્યા સમજાવું. ડીજે એટલા માટે ત્યાં સ્વતંત્ર બંધ કર્યું છે. ડીજે નો વિવાદ સમગ્ર ગુજરાતમાં ચાલ્યો, ટીવી મીડિયામાં ચાલ્યો, ખૂબ વધારે પડતું ચાલ્યું. એમાં અમારું બળદેવજીભાઈ, જ્ઞાનીબેન, અમે જયારે અમારા ઘેર કે બીજે ત્રીજે જયારે મળ્યા, કેશાજીભાઈ, સમગ્ર ટીમ જયારે મળી, ત્યારે એક સર્વેમાં એવું આવ્યું હતું, કહું આ ડીજેમાં ખૂબ મોટા ભાગે અમે સર્વે કર્યું અને ઊંડાણપૂર્વક ગયા. એમાંથી એક તારણ નીકળ્યું કે રાતે તમે 2 વાગ્યા સુધી ડીજે વગાડો છો. આ વાત બરાબર ને? બરોબર. રાતે 2 વાગ્યા સુધી ડીજે પર આપણી દીકરી 2 વાગ્યા સુધી ડીજે ના તાલે નાચે છે, આપણો દીકરો ડીજે ના તાલે નાચે છે, આપણો જમૈયે ડીજે ના તાલે નાચે છે, અને આપણાથી પડોશીનો દીકરો ડીજે ના તાલે 2 વાગ્યા સુધી નાચે છે. આ વાત બરાબર? બરોબર. એમાં ઘટના એવી ઘટે છે કે રાતે કોઈક દારૂડિયો દારૂ પી, કોઈ દીકરીનો જમઈ દારૂ પી, કે બીજો ત્રીજો કોઈક દારૂ પીને બહાર પડે, ની દીકરી નાચતી હોય, રાતે 1:30 વાગે એની ઓખ મળે, 4 દાણા ચેડ કોકની અંદર ભાગી જાય. બરોબર સર, આ અમારું સર્વે છે સાહેબ. આ જ્ઞાનીબેન, બળદેવજી, ભરતજી, અમે બધા જયારે સર્વે કર્યા અને ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરીને આ ઠાકોરમાં ડીજે નો મુદ્દો અમે લાયા છે. અને દીકરીને નાહી જાય તો બરાબર, એને ભેગું થાય, ચલો. બીજું, આજે 2 છોકરાની માં ભાગી જાય, એ કેટલા અંશે ખરાબ છે. અને ક્યારે ભાગે છે કે આમાં મેં શરૂઆતમાં મારા ભાષણમાં કીધું કે તમે જે 35 નંબરનો જે મુદ્દો લાયા છો દારૂ બાબતનો, જો આટલું પડી જાય તો 18 પ્રકારનું બંધારણ પાકું. આમાં કાંઈ ઘટતું નહીં. બોલો. દારૂ તો આજે બંધ નહીં થાય, કાલે નહીં થાય, જેને ઉખેડવું હોય ઉખેડી નાખે. એની સાથી થેબડીને હું બોલું, દારૂ બંધ નહીં થાય, નહીં થાય, નહીં થાય. દારૂ બંધ કરાવો, દારૂ બંધ કરાવો બધા કહેતા હોય ને. દારૂ બંધ થવાનો જ નથી. આપણે હંગવાનું બંધ થશે તો દારૂ બંધ થશે. બોલો જી, હંગવાનું બંધ થશે? હંગવાનું બંધ કરાવો પહેલો. આ દારૂ એમ જ છે.
અગિયા વગર ના ચાલે કે દારૂ વગર ના ચાલે. જય માતાજી, જય બાબારી. વિડીયો ગમે હોય તો શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો. નિર્ણય લેવામાં આવ્યો એને તમે કઈ રીતના સ્વીકારો? મારું નામ જબ્બરસિંહ ઠાકોર, જાબડિયા પૂર્વ સરપંચ. આજે જે નિર્ણય લેવામાં આવ્યો તે બરાબર છે, અમે તેને સમજ છીએ. પણ આ નિર્ણય એવો છે કે ઘરે ડીજે વગાડ્યું હતું કે રાસ ગરબા હતો તેનો નિર્ણય છે. અમારા ગામનો જે 4 દિવસ પહેલા જે થયું એને અમે ગબ્બરભાઈને લોકોને કહેવા પણ મોકલ્યા હતા. એ સતત કહેવા કરે કે અમને કોઈ કહેવા આવ્યું નથી સમાજ ભેગી થઈ ત્યારે. અમારા ગામના અહીંયા સહેદેવજી ખાનાજી કરીને છે તે પણ તેમને બોલાવવા ગયા હતા. સહેદેવજી ખાનાજી બોલાવવા ગયા પણ તે આવ્યા નહીં. એ તો એમ જ કે શેની મીટિંગ છે આવું જવાબ આપતા હતા. હવે અમને આ જિલ્લાની કમિટીએ ગામની સમિતિને સોંપ્યું છે, તો ગામની સમિતિ જોડે જો આવશે અને તાલુકાની સમિતિ જોડે સંકલન કરી અમે તેનો જે તે નિર્ણય યોગ્ય લેશું. ગબ્બર ખોટું બોલતા હતા. ગબ્બર ખોટું બોલતા હતા કે અમને કોઈ કહેવા આવ્યું નથી. તેમના કાકાને, તેમના વડીલોને અમારા સહેદેવજી ખાનાજી બોલાવવા પણ ગયા હતા મીટિંગ પહેલા. આ કાકાને દારૂડિયા રામદેવપીરના મહારાજ છેલ્લા 4 પેઢીથી એમની ભગતની વ્યાખ્યા તરીકે ઓળખાતી આવે છે પેઢી. સતે દારૂડિયા કીધા, માફી માગી હતી, એમને ગામ તરીકે માગી હતી. હવે મારું કહેવું છે.